જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. લોકોને અંબાજી જવા માટે એક દ્વિધા હોય છે કે અંબાજી જઈશું તો ગબ્બર ઉપર કેવી રીતે જઈશું. તો મિત્રો, તેનું સોલ્યુશન પણ હવે આવી ગયું છે. ગબ્બર ઉપર જવા માટે હવે રોપવેની વ્યવસ્થા થઈ ગઈ છે. આજે હું તમને રોપવે વિશેની માહિતી આપીશ. આપ જોઈ રહ્યા છો રોપવે અંબાજી. જવા માટે તમારે રોપવેની ટિકિટ લેવાની હોય છે. ટિકિટ લીધા પછી ત્યાં આગળ તમારે લાઇનમાં ઊભા રહેવાનું હોય છે. જેમ જેમ તમારો નંબર આવે તેમ તેમ એક રોપવેની અંદર 4 થી 5 લોકોને બેસાડવામાં આવે છે. તમારે ટિકિટ લઈને ત્યાં આગળ પોતાનો વારો આવે તેની રાહ જોવાની હોય છે. હું પણ લાઇનમાં જોડાઈ ગયો છું. આપ જોઈ રહ્યા છો સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. ધીમે ધીમે રોપવે આવી રહ્યું છે. ત્યાં સુરક્ષા માટે ગાર્ડ પણ તૈનાત છે. કર્મચારીઓ પણ સારો સપોર્ટ કરે છે. તો હવે આપણો વારો આવી ગયો છે. ચલો આપણે રોપવેમાં બેસીએ. ગભરાવાની કોઈ જરૂર હોતી નથી. આપણે રોપવેમાં બેસી ગયા છીએ અને ધીમે ધીમે રોપવે ચાલુ થઈ ગયું છે. રોપવેમાં બેસતા તમને થોડું એવું લાગતું હશે કે ક્યારે પહોંચીશું, પરંતુ 5-6 મિનિટમાં જ તમે અંબાજીના દર્શન કરવા માટે ગબ્બર ઉપર પહોંચી જશો. તમે ગબ્બર ઉપર ચડવા માટે જઈ રહ્યા છો એના કરતાં 5 જ મિનિટમાં તમે રોપવેની મદદથી સહેલાઈથી ગબ્બર ઉપર જઈ શકશો. આપ જોઈ રહ્યા છો સુંદર નજારો. રોપવે ઉપરથી તમને ગબ્બર અને આજુબાજુનો લીલોતરીનો વિસ્તાર જોવા મળે છે. ગભરાવાની સહેજ પણ જરૂર હોતી નથી. એક રોમાંચક સરસ મજાનો નજારો આપ જોઈ રહ્યા છો. બહુ જ સારું 5 જ મિનિટમાં ગબ્બર ઉપર લાગી રહ્યું છે. જઈને માતાજીના દર્શન કરીશું. ખૂબ જ સુંદર લાવો કહેવાય કે સુંદર સરસ મજાની સગવડ કરી છે. આપ જોઈ રહ્યા છો માતાજીનો ગબ્બર અને ઉપર મંદિર પણ આપ નિહાળી રહ્યા છો. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતાં કરતાં આનંદ લેતા લેતા માતાજીના દર્શન કરવા માટે જઈ શકાય છે. આપ આપના મિત્રો, ફેમિલી અથવા બીજા બધા પારિવારિક સંબંધીઓ સાથે પણ આવીને દર્શન કરી શકશો. આપણે ગબ્બરમાંથી ઉતરીને હવે થોડાક જ પગથિયાં છે, 50 જેટલા પગથિયાં ચડવા માટે આપણે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. આપણે ત્યાં આગળ માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. જય અંબેનું બોર્ડ પણ તમે જોઈ શકો છો. ત્યાં આગળ દર્શન કરવા માટે વાનર પણ દર્શનની રાહ જોઈને બેઠા લાગે છે. જય અંબે. આપ જોઈ રહ્યા છો ગબ્બર ગોખવાળી મા અંબે. અંબે માના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરો. આપ સૌ રોપવેની મદદથી ત્યાં દર્શન કરવા આવો અને આપની મનોકામના પૂર્ણ કરો. આપ જોઈ રહ્યા છો બહારનો મંદિરનો નજારો. જય અંબેમાં ધજાનો નજારો. ધજાના દર્શન કરીને પણ સરસ મજાના માતાજીના રૂબરૂ મળ્યાનો લાવવાનો એક આનંદ લઈ શકાય છે. ત્યાં આગળ સુંદર મજાની બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન કરીને પછી પાછા આપણે રોપવેમાં જવા માટે લાઈનમાં આવી જઈશું. આપ જોઈ રહ્યા છો ઉડન ખટોલાની લાઈન લાગેલી છે. આ બધા લાઈનમાં ઊભા છે. જય અંબે. જય અંબે. ક્યાંથી આવ્યા છો આપ? કડીથી. કેવો અનુભવ રહ્યો? અનુભવ તો સારો રહ્યો, પણ આ માસા બહુ બિયાતા હતા. તમારા માસા છે એમ? શું નામ તમારું? બળદેવભાઈ પટેલ. કેવી મજા આવી ગઈ? હવે બહુ જ મજા આવી. મજા આવી ગઈ ને? તો બોલો જય અંબે. જય અંબે. બોલો, કેમ છો બધા? મજામાં? કેવો અનુભવ રહ્યો? મજા આવી ગઈ ને? ફરીથી આવવાના તમે? સરસ. આપ જોઈ રહ્યા છો આ બધા ઉડન ખટોલામાં જવા માટે તૈયાર છે. ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. ગબ્બર ઉપર માતાજીના સરસ દર્શન થાય એ માટે સારી સગવડ કરી છે. તમે અચૂક ઉડન ખટોલામાં આવજો અને સરસ અનુભવ કરજો.
અંબાજી ગબ્બર ઉડન ખટોલામાંથી હવે નીચે જઈ રહ્યા છીએ. સરસ મજાના અંબે માતાના દર્શન થયા. આપ નજારો જોઈ રહ્યો છો. દૂર દૂર સુધી ગાડીઓ દેખાઈ રહી છે. ખૂબ જ સુંદર વાતાવરણ, ટેકરીઓ અને હરિયાળી જ હરિયાળી દેખાય છે. એક વખત ચોક્કસ રોપવેનો અનુભવ કરવા માટે આવવું. બહુ સરસ અનુભવ રહ્યો. જે લોકોને રોપવેમાં બીક લાગતી હોય તેમને ગભરાવાની જરૂર નથી. 5 જ મિનિટની અંદર રોપવે ઉપર લઈ જાય છે, એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર સરસ એન્જોય કરવા માટે ને માતાજીના દર્શન કરવા માટે જરૂરથી અંબાજી આવો. જય અંબે.